પીવાના પાણીની લાઈન લીકેજ, વરસાદી કાંસની ચેનલમાં વહી રહ્યું છે પાણી। શિવશક્તિ જવાહર પાર્ક, જાદવ પાર્ક સહિતની સોસાયટીઓમાં પાણીની તંગી, કોર્પોરેટરે કર્યું નિરીક્ષણ। વડોદરામાં અભિલાષા 4 રસ્તા પાસે પીવાના પાણીની લાઈન લીકેજ થવાના કારણે પાણી સતત વરસાદી કાંસની ચેનલમાં વહી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે। આ લીકેજના કારણે શિવશક્તિ સોસાયટી, જવાહર પાર્ક, જાદવ પાર્ક સોસાયટી સહિતની સોસાયટીઓમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ હતી। શહેરમાં પાણીની તંગી વચ્ચે આ પ્રકારની લીકેજની ઘટના સામે આવતા સ્થાનિક રહેવાસીઓમાં રોષ જોવા મળ્યો હતો। સ્થાનિક કોર્પોરેટર ભાણજી પટેલે સ્થળ પર પહોંચીને વરસાદી કાંસની ચેનલમાં ઉતરી નાજુક પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું। સ્થાનિક નિવાસીઓ મુજબ ઘણા દિવસોથી પાણી પૂરતા પ્રમાણમાં મળતું ન હતું। અનેક વખત પાલિકાને રજૂઆતો કરવા છતાં કોઈ હલ જોવા મળ્યો નહોતો। આજે પાણી લાઇનમાં લીકેજની જાણ થતાં તંત્ર હરકતમાં આવ્યું છે અને તાત્કાલિક રિપેરિંગના પ્રયાસો શરૂ કર્યા છે। શહેરમાં પાણી બચાવવા અનેક પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ જો આવી લીકેજ સમયસર શોધી અને તંદુરસ્ત કરવામાં ન આવે તો હજારો લીટર પાણી વેડફાઈ જાય છે। સ્થાનિકો તંત્ર પાસેની માંગ કરી રહ્યા છે કે આવનારા દિવસોમાં આવા કિસ્સાઓ સમયસર ઉકેલાય અને પાણી બચાવવાના પગલાં લેવામાં આવે। અભિલાષા 4 રસ્તા ની આજુબાજુની સોસાયટીઓમાં કરીબન 2 વર્ષથી પાણીની લો પ્રેશરની સમસ્યા હતી। જાદવ પાર્ક 4 વરસાદી ગટરની અંદર એક પાણી જતું હતું। વચ્ચે અમે એનું કામગીરી અધિકારીઓ હાથે હાથમાં લીધી, પરંતુ ઓળી આવતી હતી એટલે કામ બંધ કર્યું। ગઈકાલ બપોરે 1 વાગે એ કામગીરી અધિકારીઓ સાથે અમે ચાલુ કરી હતી, કારણ કે જે વરસાદી ચેનલ છે એનો સ્લેબ 9 ઇંચ જાડો થિકનેસ છે, તો એ જેસીબી તોડવાનો કોઈ મતલબ નહોતો। કારણ ફોલ્ટ કઈથી પકડવો, કારણ કે જે રોડ બનેલો હતો વરસાદી ઢાંકણા બધા જ દબાઈ ગયેલા, એટલે એ વરસાદી ચેનલ કઈથી કઈ નીકળી જાય કંઈ ખ્યાલ આવતો નહોતો। તો અમે એક ડીલિંગ કરી, ઓલ પાડ્યો, એની અંદરથી પાણી કઈ બાજુ એ છોડતા આજે અમે સવારે અભિલાષા 4 રસ્તા જે પાણી લીકેજ હતો એનો ફોલ્ટ અમારા ધ્યાનમાં આવ્યો। તો એ વખતે 10 વાગ્યાનો ઝોન પાણીનો હતો, તો માણસો આવી ગયેલા હતા, એમના મજૂરો। તો મજૂરોને કીધું તમે ખોલી કાઢો, પાણી સ્ટાર્ટ થયું છે, કઈથી પાણી આવે છે તો આપણને ફોલ્ટ પકડાય। તો જે ઢાંકણ અમે ખોલી કાઢ્યું, ઢાંકણ ખોલવાથી આ વરસાદી ચેનલ હતી એટલે અંદર ગેસ જેવું કંઈ હતું નહીં। તો પછી એક માણસ એમનો જે કામ કરવા માણસ અમે બંને ઉતરી એનો વિડીયો રેકોર્ડિંગ કર્યું। કેમ તો એનું પરફેક્ટ અમને ખબર પડે કે કઈ આગળ તોડવું, કઈ આગળ રિપેર કરવું। એના માટે વિડીયો લઈને અમે તરત અધિકારી આવી ગયેલા હતા। હું અંદર જ અધિકારી શ્રી આવી ગયેલા, એમને કહ્યું ભાઈ આ જગ્યા ખોદો ને, ગાડી આપણે રિપેર કરવાનું છે, અત્યારે તમારા દેખતા જોઈ લો રિપેરિંગની કામગીરી થઈ ગયેલી છે। મારું એવું માનવું છે કે ઘણી સોસાયટીની અંદર પેશન્ટની સમસ્યાનો નિકાલ આવે।